નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10 જોવાના છીએ, માપન. એમાં સૌપ્રથમ સ્વાધ્યાય આપણે 10.1 ની શરૂઆત કરતા પહેલા થોડાક સૂત્ર આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ પહેલું સૂત્ર છે કે પહેલા તો શું છે, પરિમિતિની વ્યાખ્યા છે કે બંધ આકૃતિની ઉપરની બધી જ સપાટીની લંબાઈનો સરવાળો એટલે કે આકૃતિની પરિમિતિ. ઉદાહરણ તરીકે અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા હું આ રીતની કંઈક આકૃતિ લાવું છું. હવે જે આ આકૃતિ છે તો આ જે બધી જ બાજુઓ છે, આ બધી જ બાજુઓ એટલે કે આ બાજુ અહીંયા સુધીની, પછી આ બાજુ, પછી આ બાજુ અને આ બાજુ, આ બધી જ બાજુઓનો આપણે સરવાળો કરીએ અને જે મળે એ આપણને જે આકૃતિ છે એની પરિમિતિ કહેવાય. ચાલો હવે લંબચોરસની પરિમિતિ. તો સૂત્ર શું થશે? 2 બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ઉદાહરણ તરીકે જો આ લંબાઈ છે તો આ માની લો કે આ એક લંબચોરસ છે, એટલે કે આ લંબાઈ થશે L, આ પણ લંબાઈ થશે, આ શું થશે? પહોળાઈ B અને આ પહોળાઈ B. તો શું થશે? 2 લંબાઈ થશે અને 2 પહોળાઈ થશે, એટલે 2 સામાન્ય આવી જશે અને કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ચાલો એ જ રીતના ચોરસની પરિમિતિ આપેલી હોય તો શું થશે? તો કે 4 ગુણ્યા લંબાઈ. કારણ કે અહીંયા જો કદાચ આ રીતના ચોરસ માની લો તો કે બધી જ બાજુઓનો માપનો સરવાળો કેવો થશે? સરખો થશે. લંબાઈ હો ચોરસ હશે એમાં બધી જ બાજુઓનો માપનો સરવાળો, બધી જ બાજુઓના માપ કેવા હશે? સરખા હશે, એટલે કે 4 ગુણ્યા બાજુની લંબાઈ. હવે જો પરિમિતિ તમને કદાચ ન પણ સૂત્ર યાદ રહે તો શું કરવાનું? હંમેશા કોઈ પણ ચોરસ આપેલો હોય, ત્રિકોણ આપેલો હોય ત્યારે શું કરવાનું? બધી જ બાજુઓનો માપનો સરવાળો તમારે મેળવી લેવાનો, એટલે તમને પરિમિતિ મળી જશે. ચાલો હવે જેની બધી જ બાજુઓના માપ સરખા હોય, શું કીધું છે? જેની બધી જ બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય છે. એટલે કે બધી જ બાજુઓના માપ કેવા હોય? સરખા હોય, તેને આપણે એ બહુકોણને આપણે નિયમિત બહુકોણ કહેવાય. ચાલો હવે છે સમબાજુ ત્રિકોણની પરિમિતિ. શું કરવાનું? સમબાજુ ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણ આપેલો છે આ રીતનો ત્રિકોણ. ચાલો આ સમબાજુ શું આપ્યો છે? સમબાજુ ત્રિકોણની પરિમિતિ. ચાલો હવે શું થશે? 3 ગુણ્યા બાજુની લંબાઈ. હવે તમને એમ યાદ નથી, આ તો ચાલો માની લો કે સૂત્ર થઈ ગયું કે 3 ગુણ્યા બાજુની લંબાઈ જ્યારે સમબાજુ ત્રિકોણ આપેલો હોય ત્યારે. સમબાજુ આપેલો હોય, વિષમ બાજુ આપેલો હોય, સમદ્વિ બાજુ આપેલો હોય, કોઈ પણ ત્રિકોણ આપેલો હોય, તમારે કેમ યાદ રાખવાનું છે કે જો યાદ રહે તો સારું, ન રહે તો શું કરવાનું છે? 3 ગુણ્યા બાજુની લંબાઈ એ સૂત્ર થઈ ગયું. હવે નથી યાદ રહ્યું, ચાલો તો અહીંયા કદાચ માની લો કે અહીંયા 3 આપેલા છે, આ બાજુની 3 છે, આ બાજુ પણ 3, આ બાજુ પણ 3. આ સમબાજુ ત્રિકોણની વાત થાય છે, કારણ કે એની બધી જ બાજુઓના માપ કેવા હશે? સરખા હશે. એની બધી જ બાજુઓના માપ કેવા હશે? સરખા. તો બધી જ બાજુઓનો સરવાળો કરી લેવાનો. 3 ને 3 6, 6 ને 3 9. હવે તમને એમ થાય કે એ રીતના 9 જવાબ આવી ગયો. હવે અહીંયા મૂકો, તમે જો અહીંયા આ 3 એમ ના, હવે બાજુની લંબાઈ કેટલી છે? તો કે 3. તો 3 અહીંયા મૂકશો તો 3 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 9. તો એ પણ જવાબ એ જ આવશે, એટલો જ આવશે. ચાલો હવે સમબાજુ ચતુષ્કોણ આપેલો હોય અને ચતુષ્કોણની પરિમિતિ મેળવવાની કીધી હોય ત્યારે શું કરવાનું છે? ચતુષ્કોણ 4 ગુણ્યા બાજુની લંબાઈ. એમાં ચતુષ્કોણ કોઈ પણ આવી જાય, ચોરસ પણ એમાં સમાય જાય, કારણ કે એમાં બધી જ બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. એ સમબાજુ ચતુષ્કોણ, કારણ કે સમબાજુમાં કેટલી બધી જ બાજુના માપ સમાન હોય. ચાલો ચોરસમાં પણ એમ જ. ચાલો હવે નિયમિત પંચકોણ. નિયમિત પંચકોણની પરિમિતિ મેળવવાની તો હોય ત્યારે પણ એ જ રીતના કે 5 ગુણ્યા બાજુની લંબાઈ, કારણ કે પંચકોણ છે એમાં 5 બાજુઓ છે, ચતુષ્કોણ છે એમાં 4 બાજુઓ છે, ત્રિકોણ છે એમાં 3 બાજુઓ છે. તો જ્યારે એ સરખા હોય એટલે કે સમાન માપ હોય એટલે કે નિયમિત હોય એટલે એમાં બધી જ બાજુઓના માપ કેવા હશે? સરખા હશે, એટલે કે 5 ગુણ્યા બાજુની લંબાઈ. હવે નિયમિત ષટકોણ આપેલો હોય. નિયમિત ષટકોણ એટલે ષટકોણ એટલે 6 બાજુ વાળો. ચાલો નિયમિત ષટકોણની પરિમિતિ કીધી છે એટલે કેટલી થશે? 6 ગુણ્યા બાજુની લંબાઈ, અને બધી જ બાજુઓના માપ કેવા હશે? સરખા હશે. ચાલો હવે બંધ આકૃતિની સપાટીનો જેટલો ભાગ રોકે છે, એટલે કે બંધ આકૃતિ છે એ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને ક્ષેત્રફળ કહેવાય. હવે ઉદાહરણ તરીકે આપણે આ જ ઉદાહરણ લઈ લઈએ લંબચોરસનું. જો આ લંબચોરસ આપેલો છે, હવે શું આ બંધ આકૃતિ છે તો
તો આ જે સપાટી છે એ જેટલો ભાગ રોકે છે ને, આ જેટલો ભાગ વચ્ચેનો રોકે છે ને એનું શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. આ જે વચ્ચેનો ભાગ જે રોક્યો છે એનું શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. ચાલો, તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ જે લંબાઈ છે એને ગુણ્યા પહોળાઈ, અથવા L ક્રોસ B પણ આ રીતના પણ લખાય, L ગુણ્યા B. ચાલો, એ જ રીતના ચોરસનું ક્ષેત્રફળ, તો ચોરસમાં યાદ કરી લો એની બધી જ બાજુના માપ કેટલા કહેવાય છે? સમાન હશે. અથવા અમુક જગ્યાએ લંબાઈ ગુણ્યા લંબાઈ પણ આપેલું હોય, બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ પણ આપેલું હોય, અને L ની 2 ઘાત આપેલું હોય તો પણ ચાલે, અને લંબાઈની 2 ઘાત, અમુક જગ્યાએ લંબાઈની 2 ઘાત પણ આપેલું હોય, અથવા અમુક જગ્યાએ L સ્ક્વેર પણ આપેલું હોય. ચાલો, આવી જ રીતના તમારે આ રીતના અમુક વસ્તુ છે, ઉદાહરણ તરીકે આ કદાચ તમને ખબર ન હોય તો કે ચોરસની પરિમિતિ મેળવવું હોય, ચોરસનું ક્ષેત્રફળ મેળવવું હોય, તો તમારી જે આસપાસ વસ્તુઓ છે, ઉદાહરણ તરીકે બ્લેકબોર્ડ છે, પછી બારી છે, બારણું છે, તમારું પેડ છે, તમારી પાઠ્યપુસ્તક છે, એની તમે લંબાઈ અને પહોળાઈ માપીને પણ તમે આ રીતના દાખલા ગણી શકો છો. અને જો તમે એ વ્યવહારિક રીતે એ તમે જાતે તમે પ્રયત્ન કરશો, માપપટ્ટીની મદદથી તમે એને માપશો, તો તેના માપ પણ તમને ખ્યાલ આવશે કે સેમીમાં છે, મીટરમાં છે, તો તમે તે જાતે કરજો અને આ રીતના સૂત્રોની મદદથી તમે એ દાખલા ગણજો. અને આપણે હવે સ્વાધ્યાય 10.1 આપણે પરિમિતિ કઈ રીતના મેળવવાની છે એ પણ, અને ક્ષેત્રફળ પણ કઈ રીતના મેળવવાના છે એ આપણે શીખવાના છે. ચાલો, એટલે તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, પછી આપણે સ્વાધ્યાય 10.1 જોઈએ. ચાલો, સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર 1 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 1? કે નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. ચાલો, સૌપ્રથમ શું કરવાનું છે? અહીંયા જેટલા પણ દાખલા આપેલા છે એની આપણે પરિમિતિ મેળવવાની છે. ચાલો, પરિમિતિ એટલે શું? કે બધી જ બાજુઓના માપનો સરવાળો. ચાલો, તો પેલો દાખલો જે એ આપેલો છે એ આપણે લખીએ. તો કે પરિમિતિ આપણે મેળવવી હોય તો કઈ રીતના મળે? તો કે બધી જ બાજુઓના માપનો સરવાળો. ચાલો, હા, બધી જ બાજુઓ એટલે કઈ કઈ? તો આપણે સૌપ્રથમ અહીંયા 4 થી શરૂ કરીએ. 4 સેમી પ્લસ આ 2 સેમી પ્લસ આ કેટલો છે? 1 સેમી, 1 સેમી પ્લસ આ નીચે 5 સેમી. ચાલો, 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 5 12 સેમી. કેટલું મળ્યું? 12 સેમી. ચાલો, આ એ જે આકૃતિ હતી એની આપણને શું મળી ગઈ? પરિમિતિ મળી ગઈ. ચાલો, હવે એ જ રીતના બી ની પરિમિતિ શેની મેળવવાની છે? આપણે બી ની પરિમિતિ. બી ની પરિમિતિમાં સૌપ્રથમ શું કરવાનું છે? અહીંયા એ જ રીતના કરવાનું છે કે પરિમિતિ બરાબર બધી જ બાજુઓના માપનો સરવાળો. ચાલો, તો કે 35, 23, 35 ને 40 ને એ રીતના આપણે સરવાળો કરી નાખવાનો છે. તો ચાલો, પરિમિતિ બરાબર શું લખવાનું છે? કે બધી જ બાજુઓના માપનો સરવાળો. ચાલો, બધી જ બાજુઓ એટલે કે 35 થી શરૂઆત કરીએ. 35 થી 23, 23 પ્લસ 35 પ્લસ 40. ચાલો, 35 કેટલા થઈ જાય? 70 થઈ જશે. 70 ને 40 110 અને 23 એટલે કેટલા થઈ જાય? 133 એટલે કેટલા થઈ જશે? 133 સેમી. કેટલા થઈ જશે? 133 સેમી. આ શું થઈ ગયો? આપણો જવાબ થઈ ગયો. શું થઈ ગયો? આપણો જવાબ. ચાલો, હવે સી જોઈએ. હવે સી ની આપણે પરિમિતિ મેળવવાની છે. તો કે પરિમિતિ બરાબર શું લખવાનું છે? બધી જ બાજુઓના માપનો સરવાળો. શું કરવાનો છે? તો કે બધી જ બાજુના માપનો સરવાળો. ચાલો, બધી જ બાજુ એટલે કઈ કઈ? તો કે 15 15 15 ને 15. શું થઈ ગયું? 15 15 15.
આને એક તમે નિયમિત ચતુષ્કોણ પણ કહી શકો અથવા 4 ગુણ્યા બાજુની લંબાઈ પણ તમે કહી શકો. કેમ? કારણ કે બધી જ બાજુઓના માપ કેવા છે? સરખા છે. અથવા તમે 15 પ્લસ 15 પ્લસ 15 પ્લસ 15 આ રીતના લખી શકો. તો કે 4 વખત 15 15 15 15 ને 15 30 30 ને 15 45 45 ને 15 60 એટલે 60 સેમી 60 સેમી. ચાલો આ આપણો જવાબ મળી ગયો. ચાલો હવે ડી ની જોઈએ. આપણે ડી ની પરિમિતિ મેળવીએ. તો કે પરિમિતિ બરાબર શું લખવાનું છે? 1 2 3 4 ને 5. જો પંચકોણ પણ નિયમિત, કેવો નિયમિત? કારણ કે બધી જ બાજુઓના માપ કેવા છે? સરખા છે. તો કે 4 ગુણ્યા 5 ગુણ્યા બાજુની લંબાઈ લખો તો પણ ચાલે, એ રીતના પણ મેળવી શકો. અને બધી જ બાજુઓના માપનો સરવાળો લખો તો પણ ચાલે. ચલો બધી રીતે કરી શકો. બધી જ બાજુઓના માપનો સરવાળો. ચાલો કેટલા? તો કે 4 કેટલી વખત? 5 વખત. 2 આ 3 આ 4 અને આ 5. 5 4 20. તો 20 સેમી. આ આપણને મળી ગઈ ડી ની પરિમિતિ. શેની મળી ગઈ? ડી ની પરિમિતિ મળી ગઈ. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. હજી ઈ અને એફ બાકી છે, એ પછી આપણે લખી નાખીએ. ચાલો દાખલા નંબર ઈ જોઈએ. ચાલો શું કરવાનું છે? તો કે પરિમિતિ મેળવવાની છે. તો કે પરિમિતિ બરાબર શું લખશું? બધી જ બાજુઓના માપનો સરવાળો. તો કે બધી જ બાજુઓના માપનો સરવાળો. ચાલો બરાબર. ક્યાંથી શરૂઆત કરીએ? આ 1 થી કરીએ. ચાલો આ 1 સેમી થી 1 સેમી થી ઉપરની બાજુ, એટલે કે આ બાજુનું માપ કેટલું છે? 4 સેમી. તો કે 4 સેમી પ્લસ આ બાજુ એટલે 0.5 સેમી. કેટલા છે? 0.5 સેમી. 0.5 સેમી. આ 2.5 સેમી. 2.5 સેમી પ્લસ અહીંયા સુધી પહોંચી ગયા. હવે ફરીવાર તો કે 2.5 સેમી અથવા અહીંયા લખી નાખો તો પણ ચાલશે. .5 સેમી પ્લસ 0.5 સેમી 0.5 સેમી પ્લસ આ 4 સેમી. કેટલું? 4 સેમી. ચાલો બધા જ માપ સેમીમાં. ચાલો આ 1 આ 1 આ 4 આ 4 8 ને 1 9 થઈ ગયા. કેટલા થઈ ગયા? આ 9 પ્લસ આ 0.5 0.5 કેટલા થઈ ગયા? 1 થઈ જાય પ્લસ 2.5 2.5 કેટલા થઈ જાય? 5 થઈ જશે. કેટલા થઈ જાય? 5. ચાલો 9 ને 1 10 10 ને 5 15. તો કે 15 સેમી. કેટલા થઈ જાય? 15 સેમી. કેટલા થઈ જાય? 15 સેમી. એટલે કે આ જે ઈ છે એની પરિમિતિ આપણને કેટલી મળી જાય? 15 સેમી. ચાલો એ જ રીતના હવે જોઈએ એફ નું. એફ ની પરિમિતિ બરાબર બધી જ બાજુઓના માપનો સરવાળો. ચાલો રેડી. ચાલો બધી જ બાજુઓના માપનો સરવાળો. જો અહીંયા આ બધા જે માપ છે એ સેમીમાં આપેલા છે. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ. ક્યાંથી? તો અહીંયા નીચેથી. તો 1 સેમી થી શરૂઆત કરીએ, અથવા ઉપરથી કરો તો પણ ચાલે, અહીંયાથી કરો તો પણ ચાલે. પણ આપણે એવું લાગે તો અહીંયા ઉપરથી કરીએ. ચાલો અહીંયાથી ઉપરથી અહીંયા સુધી 1 સેમી થી. તો કે બરાબરની નીચે બરાબર તમારે લખવાનું છે 1. પછી આ જે બાજુનું માપ છે એનું કેટલું છે? 4. એ જ રીતના અહીંયાથી અહીંયા સુધીનું કેટલું છે? તો કે 3. એ જ રીતના અહીંયાથી અહીંયા સુધીનું કેટલું છે? 2 સેમી. પછી અહીંયાથી અહીંયા સુધીનું કેટલું? 3. પછી અહીંયાથી અહીંયા સુધીનું માપ કેટલું છે? તો કે 1 સેમી.
પછી અહીંયાથી અહીંયા સુધી 4 એ જ રીતના આ બધાના માપ લખેલા છે. ચાલો હવે જે માપ હતા એ આપણે લખી દઈએ. અહીંયા કેટલું 2 સેમી, અહીંયાથી આ બાજુનું માપ 3, આ બાજુનું 3, આ 1, પછી આ 4, આ 3, આ 2, આ 3, આ 1 ને આ 4, આ 3, આ 2, આ 3. ચાલો અહીંયા સુધી આપણે એ રીતના આપણે સરવાળો કરવાનો છે. ચાલો 1 સેમી લખ્યું, પછી કેટલા લખવાના છે 4 સેમી, પ્લસ હવે કેટલા લખશું 3 સેમી, પ્લસ હવે કેટલા લખશું 2 સેમી, પ્લસ હવે 3 સેમી, હવે 1 સેમી, પ્લસ 1 સેમી પછી 4 સેમી, 4 સેમી પછી 3 સેમી પછી આ 2 સેમી, આ 2 સેમી, 2 સેમી પછી આ ફરીવાર 3 સેમી. ચલો 3 સેમી પછી આ 1 સેમી, 1 સેમી પછી આ 4 સેમી, 4 સેમી પછી આ 3, 2 અને 3, તો કે 3, 2 અને 3, પ્લસ આ 1, 4, 3 અથવા 1, 4, પ્લસ હવે 3, 2, 3 ફરીવાર 3, 2, 3. ચલો રેડી, પછી રેડી પૂરું આવે 3, 2, 3. હવે આ બધાનો કરી નાખીએ સરવાળો. ચાલો હવે 1, 5, 5 ને આ 5 10, 10 ને 13 14, 14 ને 18, 18 ને 3 21, 21 ને 2 23, 23 ને 26, 27, 27 ને 31, 31 ને 34, 36, 36 ને 39, 40, 40 ને 47, 47 ને 50 ને 2 52. કેટલા થઈ ગયા 52. તો 52 સેમી આ આપણો જવાબ થઈ ગયો. શું થઈ ગયો? જવાબ થઈ ગયો. ચાલો અહીંયા આપણો આ પહેલો પ્રશ્ન પૂરો થાય છે. ચલો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. જે આકૃતિની પરિમિતિ આપણે મેળવવાની હતી. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, અને તમારા મિત્રને શેર નથી કર્યો તો તમારા મિત્રને આ વિડીયો શેર કરજો. ચાલો સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો. ચાલો દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ. શું આવ્યો છે દાખલા નંબર 2? કે 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે, તો જરૂરી ટેપની લંબાઈ કેટલી? ચાલો હવે શું કર્યું છે, અહીંયા એક લંબચોરસ ડબ્બો આપ્યો છે, એની જે ચારે બાજુ છે એ શું લગાડવાનું? સ્ટેપ વડે બંધ કર્યું. શું કર્યું? સ્ટેપ વડે બંધ કર્યું ચારે બાજુ. એટલે ચારે બાજુ આ રીતના બંધ કરેલું હોય એટલે શું મેળવવું પડે આપણે? ચારે બાજુ ફરતી કિનારી. એટલે આપણે શું મેળવવું પડે? એની પરિમિતિ મેળવવી પડે. તો પરિમિતિમાં લંબાઈ તો આપી છે, પણ આ 10 સેમી બાજુઓ છે એ શું આપેલી છે? એની પહોળાઈ આપી દીધી. શું આપી દીધી? પહોળાઈ. તો હવે આપણે શું મેળવશું? તો કે જરૂરી ટેપની લંબાઈ છે, તો કે જરૂરી ટેપની લંબાઈ બરાબર શું થશે? તો કે લંબચોરસ ડબ્બાનું આ ઢાંકણ છે એની પરિમિતિ શું થશે? અહીંયા લખવાનું કે લંબચોરસ ડબ્બાના ઢાંકણની પરિમિતિ. ચાલો બરાબર. સૂત્ર શું થશે? 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ અથવા L પ્લસ B પણ તમે લખી શકો. ચાલો જો તમે બોર્ડ પરના અક્ષર વ્યવસ્થિત વાંચી નથી શકતા તો તમારા વિડીયોની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરો, જેથી કરી બોર્ડ પરના અક્ષર તમે વ્યવસ્થિત વાંચી શકો. ચાલો અને તમારે જો આગલા વિડીયો એટલે કે પ્રકરણ નંબર 11, 12 ને એ જોવો હોય તો પણ આપણી ચેનલ પર મુકાઈ જ ગયેલા છે, અને આગલા વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયેલા છે. જો તમારે જોવાના બાકી છે તો પ્લે લિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો. ચાલો તો હવે 2 એમને આ 2 એમને લંબાઈ કેટલી થઈ જશે? તો કે લંબાઈ આપી છે 40 સેમી પ્લસ પહોળાઈ કેટલી થશે? 10 સેમી. ચાલો આ 2 એમને 40 ને 10 કેટલા થશે? 50, અને એકમ કયો છે? સેમી. એટલે 2 પંચા 10 અને પાછલું શૂન્ય એમને 100 સેમી. ચાલો જવાબ 100 સેમી. 100 સેમી પણ આવે, અથવા જો મીટરમાં જવાબ આપ્યો હોય તો 100 સેમી બરાબર 1 મીટર થાય. શું થાય? 1 મીટર. શું થાય? 100 સેમી બરાબર 1 મીટર. આ બંનેમાંથી એક પણ જવાબ હોઈ શકે. જે
જે રીતે તમારે લખવો એ રીતે તમે લખી શકો. ચાલો મીટરમાં પણ લખી શકો અને સેમી, આ બંને ચાલે. ચાલો એટલે જરૂરી ટેપની લંબાઈ કેટલી હોય? 1 મીટર હોઈ શકે. અથવા જરૂરી ટેપની જ કીધી છે એટલે આપણે મીટરમાં રાખશું તો વધારે સારું રહેશે. એટલે આપણે કહી નાખવાનું કે જરૂરી ટેપની લંબાઈ 1 મીટર છે. અને લખી નાખવાનું કે જરૂરી ટેપની લંબાઈ 1 મીટર છે. ચાલો રે જાઓ દાખલા નંબર 3 જોઈએ. શું આપ્યો છે કે એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર અને 25 સેમી અને 1 મીટર ને 50 સેમી છે. આ ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થાય આપણે મેળવવાની છે. ચાલો પરિમિતિ મેળવવાની છે તો કઈ રીતના મેળવશું? તો કે ટેબલને બાજુના માપ અલગ અલગ આપેલા છે એટલે કેવું ટેબલ હશે? લંબચોરસ ટેબલ હશે. ચાલો તો સૌપ્રથમ શું આપ્યું છે એ લખી નાખીએ. તો કે ટેબલની ઉપરની સપાટીની લંબાઈ કેટલી છે? તો કે 2 મીટર 25 સેમી. આને લખવું હોય તો કઈ રીતના લખી શકાય? તો આ રીતના લખી શકાય 2.25 મીટર. ચાલો રેડી, આવું તમે આગળ શીખી ગયા છો. કઈ રીતના? તો કે 25 સેમી છે અને મીટરમાં ફેરવવા હોય તો 100 વડે ભાંગવા પડે. 100 વડે ભાંગીએ એટલે 0.25 થઈ જાય અને 2 પ્લસ 0.25 નો સરવાળો કરો એટલે 2.25 થાય. ચાલો હવે પહોળાઈ પણ આપી દીધેલી છે. કેટલી આપી દીધેલી છે? 1 મીટર 50 સેમી. તો એને પણ કઈ રીતના લખી શકાય છે? તો કે 1.50 મીટર. ચાલો હવે આપણે ટેબલની સપાટીની પરિમિતિ મેળવવાની છે. તો આપણે લખશું કે તેથી ટેબલની સપાટીની પરિમિતિ બરાબર 2 લંબાઈ એટલે કે L ને પ્લસ પહોળાઈ એટલે કે B. ચાલો 2 એમને લંબાઈ કેટલી આપી દીધેલી છે? તો કે 2.25 પ્લસ પહોળાઈ કેટલી આપી દીધેલી છે? તો કે 1.50. ચાલો બંનેનો સરવાળો કરી નાખો. આ 2 એમના એમ રહેવા દો. 5 0 5 એમના એમ 5 ને 2 7 પોઈન્ટ 9 પોઈન્ટ આ 2 ને 1 3.75 થઈ ગયા. ચાલો ગુણાકાર કરી નાખો. 2 પંચા 10 ને 0 વધી 1 2 સત્તા 14 ને 1 15 15 નો 5 વધી 1 પોઈન્ટ એમના એમ 2 તેરી 6 6 ને 1 7. ચાલો કેટલા મળી ગયા? 7.50 મીટર. આ શું મળી ગયું આપણને? પરિમિતિ મળી ગઈ. શું મળી ગઈ? પરિમિતિ. અથવા આને બીજી રીતે પણ લખી શકો 7 મીટર અને 50 સેમી. આ રીતે પણ તમે લખી શકો. ચાલો રેડી, એટલે તમે કહી શકો કે ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થશે? 7 મીટર અને 50 સેમી થશે. આ રીતના તમે લખી શકો છેલ્લે. ચાલો દાખલા નંબર 4 જોઈએ. શું આપ્યો છે? 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોશે? ચાલો તો શું બનાવવાનું છે? એક ફોટો ફ્રેમ બનાવવાનો છે જેની લંબાઈ આપણને આપી દીધી છે 32 સેમી લંબાઈ આપી છે અને 21 સેમી પહોળાઈ આપી દીધી છે. હવે શું કરવાનું છે? એક ફોટો ફ્રેમ બનાવવો છે તો કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોશે એ આપણે મેળવવાનું છે. તો શું મેળવવું પડશે? પરિમિતિ મેળવવું પડશે. ચાલો તો શું લખી નાખશું? ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે અથવા ફ્રેમની પરિમિતિ બરાબર 2 લંબાઈ પ્લસ પહોળાઈ. ચાલો તો આપણે સૌપ્રથમ લખી નાખશું કે લંબાઈ આપણને આપી દીધી છે. તો લંબાઈ કેટલી છે? લંબાઈ છે 32 સેમી અને પહોળાઈ છે
પહોળાઈ કેટલી છે તો કે 21 સેમી. તો તેથી ફોટોગ્રાફ ની ફ્રેમની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો આ બે એમને લંબાઈ કેટલી આપી દીધી છે તો કે 32 સેમી, પહોળાઈ કેટલી આપી દીધી છે તો કે 21 સેમી. ચાલો હવે બંનેનું શું કરવાનું છે આપણે સરવાળો. તો આ બે એમને આ બે ને એક કેટલા થશે 3 અને 2 ને 3 5 એટલે 53 થઈ ગયા. 53 નો ગુણાકાર કેટલા સાથે આપણે કરવાનો છે 2 સાથે. તો 2 સાથે ગુણાકાર કરવો હોય તો 2 નો ગુણાકાર 3 સાથે 2 થઈ 6 2 5 ને 10 106 સેમી થશે. તો આપણે છેલ્લે કેવું હોય તો કહી શકીએ કે આપણે આ ફોટોગ્રાફની ફ્રેમ બનાવી છે તો એમાં 106 સેમી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે. ચાલો તો છેલ્લે લાઈનમાં લખી નાખવાનું કે ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે 106 સેમી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે. ચાલો રેડી. આ રીતના આપણે છેલ્લે કહી શકીએ. ચાલો જો ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો દાખલા નંબર 5 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 5 કે લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિલોમીટર અને પહોળાઈ 0.5 કિલોમીટર છે. તેને ચારે તરફથી શું કીધું છે ચારે તરફથી તારની 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈના તાર જોઈશે એ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે જે આ જમીન છે એ જમીનના ટુકડાની જે પરિમિતિ છે એ આપણે મેળવી લઈશું. ચાલો તો એક વખત હવે શું કરશું આપણે વાઇડ કરવું હોય તો વાઇડ કરવા માટે કેટલા તારની જરૂર પડશે એ આપણને એ જમીનના ટુકડાની લંબાઈ પરિમિતિ પરથી મળી જશે. તો કેટલા તારની તો 4 હાર કરવાની તો એને આપણે ત્રિરાશી મૂકી દઈશું. ચાલો એ રીતના સૌપ્રથમ આપણે શું મેળવવું પડશે પરિમિતિ મેળવવું પડશે. ચાલો અત્યાર સુધી જે દાખલા જોયા એ માત્ર ને માત્ર પરિમિતિ આધારિત જ હતા કે પરિમિતિ મળી ગઈ પછી પૂરું. ચાલો તો હવે સૌપ્રથમ શું કરવાનું છે તો અહીંયા સૌપ્રથમ લંબાઈ તો આપી દીધેલી છે તો જે આપી દીધેલું હોય પહેલા લખી નાખવાનું. લંબાઈ આપી દીધેલી છે કેટલી આપી દીધી છે 0.7 કિમી એટલે કે કિલોમીટર અને પહોળાઈ પણ આપી દીધેલી છે. પહોળાઈ કેટલી આપી દીધેલી છે 0.5 કિમી. ચલો રેડી. તો હવે આપણે લખી નાખીએ તો કે તેથી લંબચોરસ આકારના જમીનના ટુકડાની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર. હવે બે એમને લંબાઈ કેટલી આપી દીધેલી છે 0.7 કિમી પ્લસ 0.5 કિમી 7 ને 5 12 એટલે 2 કૌંસમાં 1.2 કિમી થઈ જાય અને 12 દુ 24 એટલે 2.4 કિમી થઈ જાય. ચાલો રેડી. ખબર પડી કે ના પડી? ચાલો ન પડી હોય તો આ ઘડી 1.2 નથી એમ નામ સમજી લો 12 છે 12 દુ 24 પોઈન્ટ મૂકી દો એટલે 2.4. ચાલો રેડી. આ શું મળી ગયું કે આ જે લંબચોરસ આકાર જે ટુકડો છે જમીનની
એની પરિમિતિ મળી ગઈ. એટલે આપણે જે આ લંબચોરસ ટુકડો છે એને એક વખત આમ વાઇડ કરશું ને તો આટલો તાર જોશે. કેટલો? 2.4 કિલોમીટર જેટલો તાર, એટલા તારની લંબાઈ જોશે. તો આપણે તો કેટલા 4 હાર કરવાની છે. કેટલી? 4 હાર. તો આપણે અહીં ત્રિરાશિ મૂકીએ કે તેથી એક વખત વાડ કરતા તારની લંબાઈ કેટલી છે? 2.4 કિમી. કેટલી? 2.4 કિમી. ચાલો, તો 4 વખત આપણે કરવી હોય વાઇડ કરતા તારની લંબાઈ કેટલી? એટલે 4 વખત એટલે શું? 4 હાર વડે બંધ કરવાનું છે. એટલે 83 મૂકશો તો શું થશે? અહીંયા 2.4 આ ગુણાકાર આ બાજુ આવતા રહેશે તો 4 એને ભાંગ્યા 1. ચાલો 1 ભાંગો કે ન ભાંગો શું કાંઈ ફેર પડે નહીં. ચાલો હવે શું કરશું? 4 નો ગુણાકાર 4 સાથે એટલે ચોકે 16 વધી 1 થઈ જાય. 4 દુ 8 ને 1 9. આ પોઈન્ટ એમ ને 9 એટલે કેટલું મળી ગયું? 9.6 કિમી. ચાલો તો આપણો જવાબ કેટલો મળી ગયો? 9.6 કિમી. તો હવે આપણે લખી શકીએ કે તેને ચારે તરફથી તારની 4 હાર વડે બંધ કરવા માટે 9.6 કિમી લંબાઈના તારની જરૂર પડશે. એટલે એટલો તાર આપણે જોઈએ. એટલે કે 9.6 કેટલો છે? આ 9.6. ચાલો 9.6 કિલોમીટર તારની લંબાઈની જરૂર પડશે. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. તો દાખલા નંબર 6 શું આપેલો છે કે નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. એમાં પહેલો પ્રશ્ન A, B અને C રીતના આપેલો છે. તો એમાં પહેલો શું આપ્યો છે? 3 સેમી, 4 સેમી, 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ. એની આપણે પહેલા સૌપ્રથમ એ માપનો ત્રિકોણ દોરવાનો છે અને એની પરિમિતિ આપણે મેળવવાની છે. ચાલો તો સૌપ્રથમ એક બાજુનું માપ લઈ લઈએ 3 સેમી, એક માપ 4 ને એક આ 5. ચાલો નામ આપવા હોય તો આપી શકો. ચાલો તો હવે શું મેળવવાની છે? પરિમિતિ મેળવવાની છે. તો તેથી પરિમિતિ બરાબર શું લખવાનું? બધી જ બાજુના માપનો સરવાળો. અહીંયા લખવાનું કે બધી જ બાજુઓના માપનો સરવાળો. ચાલો તો બધી જ બાજુઓ કઈ કઈ? 3 સેમી પ્લસ 4 સેમી પ્લસ 5 સેમી. 7 ને 5 12 સેમી. આપણો જવાબ. ચાલો એ જ રીતના બી પ્રશ્ન જોઈએ. બી પ્રશ્નમાં શું કીધું છે? 9 સેમી લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ. જો સમબાજુ એટલે કે બધી જ બાજુઓના માપ સમાન છે. તો આ જે ત્રિકોણ છે એ કેવો છે? નિયમિત ત્રિકોણ છે. તો નિયમિત ત્રિકોણનું આપણને સૂત્ર પણ યાદ છે. તો નિયમિત ત્રિકોણ હોય અથવા આપણે અહીંયા ત્રિકોણ દોરવો હોય તો આ રીતનું આપણે દોરી શકીએ કે બધી જ બાજુઓના માપ કેટલા છે? તો કે 9 સેમી. આ બાજુનું માપ 9, આ બાજુનું માપ પણ 9. ચાલો નિયમિત ત્રિકોણની પરિમિતિ બરાબર શું થશે? 3 ગુણ્યા બાજુની લંબાઈ. ચાલો 3 ગુણ્યા બરાબરની નીચે બરાબર એટલે અહીંયા બરાબરની નીચે બરાબર કરી નાખું છું. અહીંયા બરાબર કરી નાખીએ. ચાલો ચાલો આ 3 એમને બાજુની લંબાઈ એટલે એક બાજુની લંબાઈ કેટલી છે? તો કે 9. તો 9 3 9 27 તો 27 સેમી આપણો જવાબ. ચાલો હવે તમને એમ થાય આ રીતે મારે નથી કરવું તો અહીંયા શું લખવાનું?
કે બધી જ બાજુઓના માપનો સરવાળો એ રીતના લખી નાખવાનો, પછી 9 + 9 + 9 એ રીતના 3 વાર લખી નાખવાનું, એટલે 9 × 9 9 × 2 18 અને 9 × 3 27 એ રીતના કેટલા થઈ જશે? 27 થઈ જશે. ચાલો એ જ રીતના હવે સી જોઈએ. સી માં શું કીધું? સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે જેની સમાન બાજુની લંબાઈ 8 સેમી અને ત્રીજી બાજુની લંબાઈ 6 સેમી છે. તો કે 6 એક ત્રીજી બાજુ એટલે કે બે સમાન બાજુ કેટલી કઈ 8 સેમી, એટલે કે આ બાજુ બેના માપ સમાન છે, એ 8 8 અને ત્રીજી બાજુ 6. ચાલો હવે આપણે પરિમિતિ મેળવવું હોય તો શું કરવાનું? તો કે તેથી પરિમિતિ બરાબર શું લખવાનું? તો કે બધી જ બાજુઓના માપનો સરવાળો, તો કઈ 8 + 8 + 6, 8 ને 8 8 8 ને 16 16 ને 6 22 એટલે બરાબર 22 સેમી. આ આપણો જવાબ થઈ ગયો. ચાલો દાખલા નંબર 7 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 7? કે જેની બાજુઓના માપ 10 સેમી 14 સેમી અને 15 સેમી છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો. ચાલો તો સૌપ્રથમ અહીંયા એક આપણે ત્રિકોણ દોરી નાખીએ. બાજુના માપ કેટલા આપેલા છે? કે 10 સેમી 14 સેમી અને 15 સેમી. ચાલો આ રીતના કંઈક માપ આપેલા છે. હવે એની પરિમિતિ મેળવવાની છે. તો તેથી આપણે પરિમિતિ મેળવવું હોય, પરિમિતિ કોઈ પણ ત્રિકોણની, તો સૂત્ર શું છે? કે બધી જ બાજુઓના માપનો સરવાળો. તો આપણે લખી નાખવાની કે બધી જ બાજુઓના માપનો સરવાળો. ચાલો બધી જ બાજુઓના માપનો સરવાળો કઈ 10 સેમી પ્લસ 14 સેમી પ્લસ 15 સેમી. 14 ને 15 29, 29 ને 10 39 સેમી. 39 સેમી. તો આપણે કહી શકીએ આ ત્રિકોણની પરિમિતિ 39 સેમી છે. ચાલો રેડી? આ ત્રિકોણની પરિમિતિ કેટલી છે? 39 સેમી છે. ચાલો દાખલા નંબર 8 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 8? કે જેની દરેક બાજુનું માપ કેટલું છે? 8 મીટર છે. શું કીધું છે? કે જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ મેળવો. ચાલો હવે આપણે જ્યારે મેં સૂત્ર લખાયા જો પહેલા જ વિડીયોમાં, તો મેં તમને બધા સૂત્ર લખાયા હતા. નિયમિત ત્રિકોણ હોય, નિયમિત સમબાજુ હોય એટલે કે ચતુષ્કોણ હોય, નિયમિત ચતુષ્કોણ હોય, નિયમિત પંચકોણ હોય, તો નિયમિત ષટકોણ હોય. તો એની પરિમિતિ શું થશે? તો કે તે શું લખવાનું? નિયમિત ષટકોણ બરાબર 6 × બાજુનું માપ. ચાલો એટલે નિયમિત ષટકોણની આકૃતિ આપણે દોરવી હોય તો આ રીતના આપણે દોરી શકીએ. આ રીતના. ચાલો એમાં બધી જ બાજુના માપ કેટલા છે? 8 8 મીટર છે, એટલે કે 8 મીટર 8 મીટર 8 મીટર. આ બધી જ બાજુના માપ કેટલા છે? 8 મીટર છે. ચાલો તો આપણે લખવાનું કે તેથી નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર શું લખવાનું? 6 ગુણ્યા શું લખવાનું? 6 ગુણ્યા બાજુની લંબાઈ અથવા બાજુનું માપ. એક બાજુનું માપ અથવા બાજુની લંબાઈ પણ લખી શકો, અથવા બાજુનું માપ લખો તો પણ ચાલે. આ 6 એમ નામ ગુણ્યા બાજુની લંબાઈ કેટલી છે? 8 મીટર. તો 6 × 8 કેટલા થઈ જશે? 48 મીટર. ચાલો તો આવા નિયમિત ષટકોણની પરિમિતિ કેટલી થશે?
આમ લખી નાખવાનું કે આમ આ નિયમિત ષટકોણની પરિમિતિ કેટલી છે? 48 મીટર છે. ચાલો રેડી. તો શું આપ્યો છે દાખલા નંબર 9 કે 20 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ શોધો. ચાલો, અત્યાર સુધી જે આપણે દાખલા શીખી ગયા એ કઈ રીતના દાખલા શીખી ગયા કે કોઈ એક બાજુનું માપ આપેલું હોય અથવા બધી જ બાજુઓના માપ આપેલા હોય એના પરથી આપણે પરિમિતિ મેળવતા શીખી ગયા. એટલે બધી જ બાજુના માપ આપેલા હોય એટલે શું કરતા આપણે કે બધી જ બાજુઓનો માપનો સરવાળો એ રીતના લખતા હતા. ચાલો, તો હવે આ દાખલો કંઈક અલગ છે. ચાલો, શું આપ્યું છે? પરિમિતિ આપી દીધી. શું આપી દીધી છે કે ચોરસની પરિમિતિ કેટલી છે? 20 મીટર છે. શું આપી દીધેલું છે કે આ ચોરસ છે, ચોરસની પરિમિતિ કેટલી છે? 20 મીટર. ચાલો, તો હવે આપણને ખ્યાલ છે કે ચોરસની પરિમિતિ મેળવવી હોય તો એનું સૂત્ર શું થશે? તો કે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. શું? કે 4 ગુણ્યા બાજુની લંબાઈ. ચાલો, તો તેથી આપણે લખવાનું કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુની લંબાઈ, અથવા બાજુની લંબાઈ લખો તો પણ ચાલે. એક બાજુની લંબાઈ. ચાલો, હવે આપણે શું મેળવવાનું છે? એક બાજુનું માપ જ મેળવવાનું છે. ચાલો, તો હવે શું કરશું? આપણી પાસે પરિમિતિ જો છે કેટલી છે? તો કે 20 બરાબર આ 4 ગુણ્યા, હવે આ તો આપણે મેળવવાનું છે એક બાજુની લંબાઈ અથવા એક બાજુનું માપ, બાજુની લંબાઈ. ચાલો, હવે આને કરતા કરીશું અને આ 4 ક્યાં આવતા રહેશે? આના 20 ના છેદમાં. તો કે તેથી એક બાજુની લંબાઈ બરાબર 20 ના છેદમાં 4 જતા રહેશે. છેદ ઉડાડો તો કેટલા થશે? 4 પંચા 20 થશે 5. તો એક બાજુની લંબાઈ કેટલી મળશે આપણને? 5 મીટર. ચાલો રેડી. એક બાજુનું માપની લંબાઈ કેટલી મળશે? તો આપણે લખી શકીએ કે ચોરસની આમ ચોરસની એક બાજુનું માપ અથવા બાજુની લંબાઈ, એક બાજુનું માપ 5 મીટર છે. ચાલો રેડી. આ રીતના આપણે લખી શકીએ. ચાલો, એ જ રીતના 10મો દાખલો પણ એ જ રીતનો છે. ચાલો, આ લખી નાખો, પછી આપણે દાખલા નંબર 10 જોઈએ. ચાલો, દાખલા નંબર 10 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 10? કે નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે અને તેની દરેક બાજુની લંબાઈ કેટલી હશે એ આપણે મેળવવાની છે. એટલે લંબાઈ કેટલી? ચાલો, તો આગલો જ દાખલો આપણે જોઈ ગયા ચોરસની પરિમિતિ વાળો. એ જ રીતનો છે. તો અહીંયા શું આપી દીધેલું છે? તો કે પંચકોણની પરિમિતિ આપી દીધેલી છે. તો કે નિયમિત પંચકોણની પરિમિતિ કેટલી આપી દીધેલી છે? તો કે 100 સેમી. ચાલો, સૂત્ર યાદ ન હોય તો સૌપ્રથમ સૂત્ર યાદ કરવું પડશે કે નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા બાજુની લંબાઈ અથવા એક બાજુનું માપ. એ રીતના સૂત્ર થશે. ચાલો, હવે શું કરશું કે તેથી નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર શું થશે? 5 ગુણ્યા એક બાજુની લંબાઈ. ચાલો, હવે પરિમિતિ તો આપી દીધેલી કેટલી આપી? 100 સેમી.
તેથી આ 5 એમને ગુણ્યા એક બાજુની લંબાઈ. જો બોર્ડ પરના અક્ષર તમને વ્યવસ્થિત વંચાતા નથી તો તમારા વિડીયોની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરો, જેથી કરી બોર્ડ પરના અક્ષર તમે વ્યવસ્થિત વાંચી શકો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. ચાલો હવે શું કરવાનું છે, આ એક બાજુની લંબાઈ છે એ તો આપણે મેળવવાની છે, એટલે આ 5 ને આને કરતા કરશું એટલે 5 ક્યાં આવતા રહેશે, આના છેદમાં આવતા રહેશે. તો તેથી 100 ના આ 5 ક્યાં આવતા રહેશે, છેદમાં. બરાબર, આ બાજુ એમના કે એક બાજુની લંબાઈ એમના. ચાલો રે, હવે શું કરવાનું છે, છેદ ઉડાડો. 20 પંચા 100, 20 પંચા ને 100, 5 5 ઉડી જશે, શું વધશે, તેથી 20 બરાબર એક બાજુની લંબાઈ. એટલે આપણે કહી શકીએ કે નિયમિત પંચકોણ છે તેની દરેક બાજુની લંબાઈ કેટલી હોય, 20 સેમી હોય. તો આમ લખી નાખવાનું કે આ નિયમિત પંચકોણની દરેક બાજુની લંબાઈ કેટલી હોય, 20 સેમી હોય. ચાલો રેડી, 20 સેમી હોય. એટલે આપણે અહીંયા લખવું હોય તો લખી નખાય અહીંયા સેમી. ચાલો રેડી. ચાલો દાખલા નંબર 11 જોઈએ. શું આવ્યો છે દાખલા નંબર 11? કે દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે. જો આ દોરીનો ઉપયોગ કરી એક ચોરસ, એક સમબાજુ ત્રિકોણ અને ત્રીજો છે નિયમિત ષટકોણની રચના કરવામાં આવે તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થશે. ચાલો, જેમ આગલો દાખલા આપણે જોયા છે 9 અને 10 એ જ રીતના છે, પરંતુ અહીંયા શું આપી દીધેલું છે, એક દોરીનો ટુકડો આપી દીધો છે 30 સેમીનો. શું આપી દીધો છે, એક દોરીનો ટુકડો. એમાંથી આપણે જુદા જુદા આકાર બનાવવાના છે. એટલે કે એક ચોરસ બનાવવાનો છે, પછી એક સમબાજુ ત્રિકોણ બનાવવાનો છે અને એક નિયમિત ષટકોણ બનાવવાનો છે. ચાલો, અને એ બધાની એક બાજુની લંબાઈ કેટલી થશે એ આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ જો હવે તમને એમ વિચાર આવે કે કઈ રીતના મેળવવું અને શું મેળવવાનું છે, તો એક બાજુની લંબાઈ મેળવવાની છે એટલે આપણે પરિમિતિ મેળવવાની છે. તો પરિમિતિ તો આગલા દાખલામાં તો આપણને આપી દીધી હતી પરિમિતિ, અહીંયા ક્યાં આપેલી છે, પણ યાદ રાખો કે અહીંયા જે દોરીનો જે ટુકડો છે એ 30 સેમીનો છે. કેટલા સેમીનો છે, 30 સેમી. એમાંથી જ આકાર બનાવવાનો છે. એટલે તમારે કોઈ પણ તમે આકાર દોરશો, બનાવશો તો એની પરિમિતિ તો 30 સેમી જ થવાની છે. આકાર નાના મોટો થઈ શકશે પરંતુ એની પરિમિતિ કેટલી થશે, 30 સેમી. ચાલો રેડી. ચાલો હવે શું કરવાનું છે, તો આપણે અહીંયા લખી નાખવાનું છે કે દોરીના ટુકડાની લંબાઈ છે કેટલી છે, 30 સેમી છે. કેટલી છે, 30 સેમી છે. ચાલો હવે આ દોરીના ટુકડામાંથી જ આપણે બધા આકાર બનાવવાના છે. એટલે બધા જ આકારની પરિમિતિ પણ કેટલી થશે, 30 સેમી થશે. ચાલો, તો હવે એમાંથી આપણે એ બનાવવાનું છે. એટલે અહીંયા લખી નાખો તો લખી શકો કે તેથી બધા જ આકારની પરિમિતિ કેટલી થશે, 30 સેમી થશે. 30 સેમી થશે. ચાલો આ રીતના તમારે લખી નાખવાનું, 30 સેમી થશે. ચાલો હવે આપણે આકાર લઈએ અને દોરીનો ઉપયોગ કરીએ અને એક ચોરસ બનાવીએ. શું બનાવીએ, ચોરસ. ચાલો
હવે ચોરસ બનાવીએ છીએ, એમાંથી આપણે શું કરવાનું છે? ચાલો હવે માની લો કે આવડો દોરીનો ટુકડો છે. કેવડો છે? આવડો દોરીનો ટુકડો છે, અથવા મોટો માનવો હોય તો મોટો માની લો. એની લંબાઈ તો આપણને ખબર છે 30 સેમી. એમાંથી આપણે શું બનાવવાનું છે? આ ચોરસ બનાવવાનો છે આ રીતે. તો હવે ચોરસની પરિમિતિ તો આપણને ખબર છે, પરંતુ આપણે એક બાજુનું માપ મેળવવાનું છે. ચાલો તો એક બાજુનું માપ મેળવવું હોય તો આપણે કઈ રીતના મેળવીશું કે તેથી ચોરસની પરિમિતિ બરાબર શું લખશું? 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. રેડી? ચાલો પરિમિતિ તો આપણને આપી દીધી 30 સેમી બરાબર 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. ચાલો આ 4 ને આના છેદમાં વધીશું તો 30 ભાગ્યા 4 બરાબર એક બાજુની લંબાઈ. ચાલો હવે ભાગાકાર કરી નાખશું. કેટલા થશે? તમારે આ સાઈડમાં રફ વર્કમાં કરવાનું છે. 4 × 7 = 28. 30 માંથી 28 એટલે 2.04 × 5 = 20. 4 × 5 = 20. ચાલો એટલે 0 0 કેટલા આવશે? 5 7.5 આવશે ને? 7.5 સેમી. આ એક બાજુની લંબાઈ. ચાલો રેડી? આ એક બાજુની લંબાઈ. તો આપણે કહી શકીએ કે આમ ચોરસની એક બાજુની લંબાઈ 7.5 સેમી છે. ચલો રેડી? હવે એ જ રીતના બી આપણે લઈએ એક સમબાજુ ત્રિકોણ. ચાલો હવે સમબાજુ ત્રિકોણ લઈશું તો એનું સૂત્ર શું થશે? સૂત્ર એ જ રીતનું કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. તો ત્રિકોણમાં એમ થશે કે ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા એક બાજુનું માપ અથવા એક બાજુની લંબાઈ. ચાલો રેડી? તો અથવા તમારે નિયમિત સમબાજુ ત્રિકોણ લખો તો પણ ચાલે. અને સમબાજુ ત્રિકોણ છે એટલે એનો મતલબ એમ જ થશે કે બધી જ બાજુઓના માપ કેવા હોય? સરખા હોય સમબાજુ ત્રિકોણમાં. તેથી આમ સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. ચાલો રેડી? સમબાજુ ત્રિકોણની પરિમિતિ પણ કેટલી થશે? તો કે 30 જ થશે. કેટલી થશે? 30 જ થશે. કેટલી થશે? 30. કેમ? કારણ કે આ જે દોરીનો ટુકડાની લંબાઈ છે એ તો 30 સેમી જ છે. ચાલો બરાબર આ 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. ચાલો આ 30 આ 3 ક્યાં આવતા રહેશે? છેદમાં. તો 30 ભાગ્યા 3 બરાબર એક બાજુની લંબાઈ. ચાલો હવે તો મળી જશે એક બાજુની લંબાઈ કેટલી મળી જશે? 10. 3 × 30. તેથી આમ કહી શકીએ તેથી એક બાજુની લંબાઈ બરાબર કેટલી થશે? 10 સેમી થશે. ચાલો આ શું મળી ગયું? સમબાજુ ત્રિકોણની પરિમિતિ. એટલે કે સમબાજુ ત્રિકોણ હશે તો અહીંયા જેમ ચોરસની એક બાજુની લંબાઈ 7.5 સેમી છે એમ તમારે લખી નાખવાનું છે કે અહીંયા 30 3 × 30. આમ સમબાજુ ત્રિકોણની અથવા આગળ અહીં લખી નાખો તોય ચાલશે. ચાલો આગળ લખી નાખીએ એટલે તમારે લખવું નહીં. આમ સમબાજુ ત્રિકોણની એક બાજુની લંબાઈ 10 સેમી છે.
ચાલો રેડી. ચાલો હવે સી, હવે જોઈએ સી, નિયમિત ષટકોણ, નિયમિત ષટકોણ ની પરિમિતિ બરાબર, પરિમિતિ બરાબર શું થશે? 6 ગુણ્યા ષટકોણ છે એટલે 6 ગુણ્યા એક બાજુની લંબાઈ, એક બાજુની લંબાઈ. ચાલો નિયમિત ષટકોણ બાજુનું માપ કેટલું થશે? તો કે 30 બરાબર આ 6 ગુણ્યા એક બાજુની લંબાઈ. ચાલો 30 ભાગ્યા આ 6 ક્યાં આવતા રહેશે? એના છેદમાં આવતા રહેશે. આ 6 ક્યાં આવતા રહેશે? એના છેદમાં આવતા રહેશે. ચાલો તો જવાબ એક બાજુની લંબાઈ કેટલી મળશે? છેદ ઉડાડો 6 પંચા 30 એટલે કે આપણે કહી શકીએ કેટલો જવાબ આવે? આમ નિયમિત ષટકોણની એક બાજુની લંબાઈ કેટલી છે? 5 સેમી છે. ચાલો આ રીતના આપણે લખી શકીએ. અહીંયા આપણો આ બી પૂરો થઈ જાય છે, અહીંયા બી પૂરો અને અહીંયા આ સી પૂરો. ચલો અહીંયા એ બી અને સી આપણા પૂરા થયા. ચાલો દાખલા નંબર 12 ની શરૂઆત કરીએ. શું આપ્યો છે દાખલા નંબર 12? કે એક ત્રિકોણની બે બાજુઓના માપ 12 સેમી 14 સેમી છે. જો ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ કેટલું થાય? ચાલો સૌપ્રથમ અહીંયા જે ત્રિકોણ આપેલો છે એની બે બાજુના માપ આપી દીધેલા છે. આગલા જે દાખલા આપણે જોઈ ગયા એમાં શું હતું? કાં તો આપણને બધી જ બાજુઓના માપ આપેલા હોય અને પરિમિતિ મેળવવાની હોય, કાં તો પરિમિતિ આપી દીધેલી હોય અને બાજુના માપ મેળવવાનું હોય, એટલે કે એક બાજુનું માપ મેળવવાનું હોય. અહીંયા શું આપી દીધેલું છે? કે બે બાજુના માપ આપી દીધેલા છે અને પરિમિતિ પણ આપી દીધેલી છે. એના પરથી આપણે ત્રીજી બાજુનું માપ મેળવવાનું છે. ચાલો તો સૌપ્રથમ જોઈએ કે બે બાજુના માપ આપી દીધા છે અને ત્રિકોણની પરિમિતિ. ચાલો આપણે શરૂઆત કરીએ કે તેથી કે ત્રિકોણની પરિમિતિ બરાબર, ત્રિકોણની પરિમિતિ બરાબર આપણે કેમ લખતા? કે બધી જ બાજુઓના માપનો સરવાળો. શું? બધી જ બાજુઓનો માપ. પણ અહીંયા કેટલી બાજુ છે? ટોટલ કેટલી બાજુ હોય ત્રિકોણમાં? 3 બાજુ હોય. ચાલો જોઈએ. જો આ રીતના ત્રિકોણ આપેલો હોય એમાં એક આ બાજુ હોય, એટલે આ એમ નામ આપી દઈએ એ બી સી. તો આ એક એ બી બાજુ હોય, પછી બીજી બીસી બાજુ હોય અને એસી બાજુ હોય. આ રીતના 3 બાજુ હોય. તો અમે બે બાજુનું માપ આપી દીધેલા છે. એવું નથી કીધું કઈ બાજુનું માપ. તો આપણે કઈ રીતના લખવાનું? કે એક બાજુ પ્લસ બીજી બાજુ પ્લસ ત્રીજી બાજુ. ચાલો આ બધાના માપ આપણે લખી નાખવાના છે. તો અહીંયા ત્રિકોણની પરિમિતિ કેટલી આપી દીધેલી છે? તો કે 36 સેમી. 36 બરાબર એક બાજુનું માપ. તો પેલી આપણે લઈએ 12, બીજી લઈએ 14 પ્લસ ત્રીજી બાજુ, ત્રીજી બાજુ. ચાલો આ તેથી 36 બરાબર 12 ને 14 કેટલા થઈ જશે? 26 પ્લસ ત્રીજી બાજુ અથવા ત્રીજી બાજુનું માપ એમ લખી નાખો તો પણ ચાલે. હવે આ 36, હવે જો અહીંયા સરવાળા બાદબાકી, અહીંયા સરવાળાના સંબંધમાં છે તો આ બાજુ આવશે તો કેવા થઈ જશે? બાદબાકી બરાબર ત્રીજી બાજુ. ચાલો આ તમને ખાસ યાદ હોવું જોઈએ કે અહીંયા ઉપર સરવાળા બાદબાકીનો સંબંધ છે કે ગુણાકાર ભાગાકારનો સંબંધ છે. ચાલો જો અહીંયા ગુણાકારનો છે તો અહીંયા ભાગાકારમાં આવતા રહે, અને અહીંયા ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જતો રહે. અહીંયા સરવાળો હોય તો આ બાજુ બાદબાકીમાં આવતો રહે, અને આ બાજુ બાદબાકી હોય તો આ બાજુ સરવાળો થઈ જાય. ચાલો તો હવે 36 માં 16 જાય તો કેટલા વધે? તો કે 10 બરાબર
આ ત્રીજી બાજુનું માપ આપણને મળી ગયું. એટલે ત્રીજી બાજુ મળી ગઈ. એટલે આપણે કેવું હોય તો કહી શકીએ કે આમ ત્રિકોણની ત્રીજી બાજુનું માપ કેટલું છે? 10 સેમી છે. 10 સેમી છે. ચાલો દાખલા નંબર 13 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 13? કે એક ચોરસ બાગનું માપ 250 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય? એટલે સૌપ્રથમ શું આપી દીધેલું છે? અહીંયા ચોરસ બાગ છે એની એક બાજુનું માપ આપણને આપી દીધેલું છે. કેટલું આપી દીધેલું છે? તો કે 250 મીટર. ચાલો હવે શું કીધું છે કે તો આપણે સૌપ્રથમ શું મેળવવું પડે? એની વાડ કરવાની છે એને ફરતે, તો આપણે પરિમિતિ મેળવવી પડે. શું મેળવવી પડે? પરિમિતિ. એક બાજુનું માપ તો આપણને આપી દીધેલું છે, તો આપણને ચોરસની પરિમિતિનું સૂત્ર તો યાદ જ હશે પરિમિતિનું, તો 4 ગુણ્યા એક બાજુનું માપ અથવા 4 ગુણ્યા બાજુની લંબાઈ. ચાલો એના પરથી જેટલી ટોટલ પરિમિતિ મળે છે તો આપણને ખબર છે 1 મીટર વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા છે, તો ટોટલ જેટલી પરિમિતિ મળશે એના કેટલો, એ રીતના આપણે ત્રિરાશી મૂકી દઈશું. ચાલો સૌપ્રથમ શું કરવાનું છે? બાગનું માપ આપી દીધું છે, તો અહીંયા લખશું કે એક બાજુનું માપ કેટલું છે? 250 મીટર. ચાલો તેથી લખશું કે ચોરસ બાગની પરિમિતિ બરાબર શું લખશું? 4 ગુણ્યા એક બાજુનું માપ અથવા 4 ગુણ્યા બાજુની લંબાઈ. એક બાજુની લંબાઈ કેટલી છે? તો કે આ 4 ગુણ્યા 250, 25 100 અને આ પાછળ શૂન્ય મૂકી દેવાનું, આ મીટર. ચલો આ આપણો જવાબ. એટલે શું જવાબ નથી હજી, આ આપણે શું મળી? માત્ર પરિમિતિ મળે કે આ જે ચોરસ બાગ છે આ રીતનો, જો આ રીતનો કંઈક ચોરસ બાગ હોય તો એની એક બાજુનું માપ કેટલું હતું? 250. આ એક બાજુનું, તો બધી જ બાજુનું કેટલું હોય? બધી જ બાજુનું માપનો સરવાળો તો 1000 મીટર થયો. શું થયો? 1000 મીટર. હવે 1 મીટર જો આમ, તેથી 1 મીટર શું કરે? 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો છે? 20 રૂપિયા હોય. કેટલો હોય? 20 રૂપિયા. 1 મીટર આપણે કરીએ ને તો 20 રૂપિયા થાય. કેટલો? 1 મીટર કરીએ ને તો 20. તો ટોટલ આપણી પાસે કેટલા મીટર છે? તો કે 1000 મીટર. કેટલું છે? 1000 મીટર. તો આપણે ત્રિરાશી મૂકી દઈએ તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો? ચાલો ચોકડી ગુણાકાર 1000 ગુણ્યા 20, 1000 ગુણ્યા 20 અને આ છેદમાં 1 આવતો રહે. ચાલો 1 ગુણ્યા 2, પાછળ 0 એમના મૂકી દેવાના, 3 ને 1 4, આ 1 2 3 ને 4, તો 20000 રૂપિયા થશે. કેટલા થશે? 20000 રૂપિયા. 20000 રૂપિયા થાય. કેટલા? 20000 રૂપિયા થાય. હવે આપણે જો આ ચોરસ બાગની ફરતે વાડ કરવી હોય તો 20000 રૂપિયા જરૂર પડે. એટલે કેટલો થાય? તો વાડ કરવાનો ખર્ચ પ્રમાણે કેટલો થશે? તો કે 20000 રૂપિયા થાય. 20 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે 20000 રૂપિયા થાય. એવું છેલ્લે એક લાઈનમાં નીચે મસ્ત મજા લખી નાખવાનું. ચાલો દાખલા નંબર 14 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 14? કે એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? ચાલો જે આગલો દાખલો આપણે જોઈ ગયા 13મો, એ આ જ દાખલો, એટલે સેમ ટુ સેમ આના જેવો જ દાખલો હતો. ફેર શું હતો? ત્યાં ચોરસ બાગ હતો અને અહીંયા લંબચોરસ બાગ છે. ચાલો તો સૌપ્રથમ તમને લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવડતું હોવું જોઈએ. તો
લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર, પહોળાઈ 125 મીટર. ચાલો રેડી. હવે સૂત્ર મૂકી દઈએ કે તેથી લંબચોરસ બાગની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ચાલો રેડી. આ બે એમને લંબાઈ કેટલી આપી દીધી છે 175 મીટર પ્લસ પહોળાઈ કેટલી આપી દીધી છે 125 મીટર. આ બે એમને આ 25 આમાં ઉમેરી દો એટલે 200 200 ને 100 300 ટોટલ કેટલું થયું 2 તેરી 6 એટલે 600 મીટર થઈ ગયું. ચાલો લંબચોરસ બાગની આ જે લંબચોરસ બાગ છે એની પરિમિતિ કેટલી થઈ ગઈ 600 મીટર. ચાલો હવે આપણને ખબર છે કે 12 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે એટલે કે 1 મીટરના કેટલા 12 રૂપિયા. તો આપણે લખવાનું કે તેથી 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો છે 12 રૂપિયા. 1 મીટર વાડ કરે ને ત્યારે 12 રૂપિયા ખર્ચ થાય. તો ટોટલ આપણે લંબચોરસ બગીચાની પરિમિતિ કેટલી છે 600 મીટર. તો આપણે ત્રિરાશિ મૂકીએ કે 600 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો. ચાલો ત્રિરાશિ મૂકીએ એટલે 12 ચોકડી ગુણાકાર કરવાનો તો કે 12 ગુણ્યા 600. આ છેદમાં 1 આવે કાંઈ ફેર પડે નહીં. 12 6 કેટલા થઈ જાય 72. તો 72 ની પાછળ 2 0. આટલા રૂપિયા જોઈ. કેટલા રૂપિયા 7200 રૂપિયા. તો નીચે સારા અક્ષરે લખવાનું કે આ તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 12 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે 7200 રૂપિયા થાય. જો આ જે લંબચોરસ છે લંબચોરસ બાગની આખા બાગની ફરતે તમારે જો વાડ કરવી હોય તો ટોટલ વાડ કરવાનો ખર્ચ કેટલો થશે 7200 રૂપિયા થશે. એટલે 7200 થશે. ચાલો દાખલા નંબર 15 જોવાના છે. તો ચાલો દાખલા નંબર 15 ની શરૂઆત કરીએ. સ્વીટી એક ચોરસ બાગ ફરતે દોડે છે. શું કીધું છે સ્વીટી છે એક ચોરસ બાગ ફરતે દોડે છે જેની એક બાજુનું માપ કેટલું છે 75 મીટર છે. અને એ જ રીતના બુલબુલ છે એક લંબચોરસ બાગ ફરતે દોડે છે. શું કીધું સ્વીટી છે એક ચોરસ બાગ ફરતે દોડે છે જેનું માપ 75 મીટર છે. એ જ રીતના બુલબુલ છે એ લંબચોરસ બાગ ફરતે દોડે છે જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે. કોણ ઓછું અંતર દોડે છે એ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ શું મેળવવું પડશે બંનેની પરિમિતિ આપણે મેળવવી પડશે. શું મેળવવું પડશે પરિમિતિ. કેમ કારણ કે ફરતે દોડે છે ને એટલે ચોરસ બાગની ફરતે એક દોડે છે એક લંબચોરસ બાગની ફરતે દોડે છે. ચાલો તો અહીંયા લખશું સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેની એક બાજુનું માપ કેટલું છે 75 મીટર છે. ચાલો એનું માપ કેટલું છે 75 મીટર. ચાલો તો ચોરસની પરિમિતિ એનું સૂત્ર શું થશે તો 4 ગુણ્યા બાજુની લંબાઈ. ચાલો તો લખશું આપણે કે તેથી ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા શું થશે બાજુનું માપ એટલે કે બાજુનું માપ એક બાજુનું માપ બાજુની લંબાઈ અથવા માપ. તો 4 ગુણ્યા કેટલા થશે 75 થશે. 4 ગુણ્યા કેટલા થશે 75 થશે. તો કેટલા થશે 75 દુ 150 દુ 300 એટલે 75 ચોક કેટલા થશે 300. કેટલા થશે 300.
મીટર. ચાલો, આ 300 મીટર આપણને શું મળી ગઈ? ચોરસની પરિમિતિ મળી ગઈ. એટલે એનો મતલબ એમ થયો કે સ્વીટી છે ને એ 300 મીટર દોડે છે. કેટલું? 300 મીટર દોડે છે. તો અહીંયા લખશું કે સ્વીટી 300 મીટર દોડે છે. ચલો રેડી, સ્વીટી છે એ 300 મીટર દોડે છે. હવે એ જ રીતના આપણે બુલબુલ એક લંબચોરસ બાગ ફરતે દોડે છે, જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ કેટલી છે? 45 મીટર છે. ચાલો, જેની લંબાઈ કેટલી આપી દીધી છે? 60 મીટર અને પહોળાઈ છે 45 મીટર. તેથી ચાલો, લંબચોરસની પરિમિતિ બરાબર શું થશે? 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. શું થશે? તો કે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ચાલો, લંબાઈ પ્લસ પહોળાઈ આ રીતના લખી નાખ્યું છે. ચાલો, આ બે એમને લંબાઈ કેટલી આપેલી છે? 60. પહોળાઈ કેટલી છે? તો કે 45. આ બે એમને લંબાઈ 60 40 એટલે 100 અને 105. 105 દુ કેટલા થશે? 210. કેટલા થશે? 210 મીટર. આ શેની મળી ગઈ? જે બુલબુલ જે બગીચા છે લંબચોરસ એને દોડે છે, તો બુલબુલ 210 મીટર દોડે છે. શું કરે છે? જ્યાં બુલબુલ છે 210 મીટર દોડે છે, તો 300 મોટા કહેવાય કે 210? તો કે 300 મોટા કહેવાય અને 210 કેવા કહેવાય? નાના કહેવાય. ચાલો, અથવા તમને એમ થાય આ 300 મોટા કહેવાય, આ 300 મોટા કહેવાય 210 કરતા. પરંતુ આપણને શું પ્રશ્ન પૂછ્યો છે? જો કોણ ઓછું અંતર દોડે છે, આપણે કોણ ઓછું અંતર દોડે છે? તો કે બુલબુલ ઓછું અંતર દોડે છે. કોણ દોડે છે? બુલબુલ ઓછું અંતર દોડે છે. એ રીતના આપણે કહી શકીએ, અથવા રહેવા દેવું હોય તો ચાલે. આમ સ્વીટી કરતા બુલબુલ ઓછું અંતર દોડે છે. ચાલો રેડી, જ્યાં બુલબુલ છે એ આ સ્વીટી કરતા બુલબુલ છે એ ઓછું અંતર દોડે છે. એ જ આપણે આમાં માંગ્યો હતો આપણી પાસે પ્રશ્નનો જવાબ. ચાલો, દાખલા નંબર 16 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 16? કે નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે અને તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરી શકો છો? એટલે સૌપ્રથમ આ 4 આકૃતિ આપેલી છે એની આપણે પરિમિતિ મેળવવાની છે અને એના પરથી આપણે શું અનુમાન કરી શકીએ છીએ એ આપણે કહેવાનું છે. ચાલો, સૌપ્રથમ અહીંયા જો પેલી આકૃતિ A, એમાં બધી જ બાજુના માપ સરખા છે એટલે 25 સેમી આપેલા. શું આપેલો છે? આ જે આકૃતિ છે શેની આકૃતિ છે? તો કે ચોરસની આકૃતિ છે. શેની છે? ચોરસની. તો અહીંયા લખવાનું, અહીંયા A કરીને લખીએ કે A અહીં ચોરસની આકૃતિ છે. ચાલો રેડી, અહીં ચોરસની આકૃતિ છે જે પેલી A છે એમાં. હવે આપણે શું મેળવવાનું છે? પરિમિતિ. તો આપણને ખબર છે કે પરિમિતિ તો લખીએ ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુનું માપ થાય. આવું તો કે 4 એમને બાજુનું માપ કેટલું છે? 25. તો 25 કેટલા થાય? 100 સેમી.
આ જે મળ્યું એ આપણને શું મળ્યું? આ શું મળ્યું આપણને? ચોરસની પરિમિતિ મળી ગઈ. શું મળી ગયું આપણને? ચોરસની પરિમિતિ. હવે બી આકૃતિ જોઈએ. આ જે બી આકૃતિ છે, અહીંયા જો આ શું આપેલું છે? શેની આકૃતિ તમને દેખાય છે? તો કે લંબચોરસની. તો અહીંયા લખી નાખવાનું અહીં લંબચોરસની આકૃતિ છે. ચલો રે, આ લંબચોરસની આકૃતિ છે. તો આપણને તેથી લંબચોરસની પરિમિતિ બરાબર શું થાય? 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ચલો 2 એમ નહીં, લંબાઈ કેટલી આપી દીધેલી છે? તો આ 40 સેમી આપ્યું છે એ લંબાઈ છે, અને પહોળાઈ કેટલી છે ઉપરની તરફ? એ 10. તો 40 ને 10 કેટલા થઈ જાય? 50. આ 50 50 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય? 100 સેમી. ચાલો આની પણ પરિમિતિ આપણને કેટલી મળી ગઈ? 100 સેમી. કેટલી મળી ગઈ? 100 સેમી. ચાલો હવે સી ની જોઈએ. સી શું આપેલું છે? 30 સેમી 20 સેમી એટલે લંબચોરસ આપેલો છે. તો અહીં લખવાનું અહીં લંબચોરસની આકૃતિ છે. આકૃતિ છે. ચલો આ લંબચોરસની આકૃતિ છે. તો તેથી લંબચોરસની પરિમિતિ શું લખવાનું? લંબચોરસની પરિમિતિ બરાબર શું લખશું? 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. 2 એમના એમ લંબાઈ કેટલી આપેલી છે? તો કે 30 સેમી. આ જે લંબાઈ છે એ કેટલી છે? 30 સેમી. પહોળાઈ જે આપેલી છે આ 20 સેમી. તો 30 ને 20 50. આ 2 એમના તો 50 દુ કેટલા થઈ જાય? 100. 100 સેમી. આ શું મળ્યું? એની પરિમિતિ. આ શું મળી ગયું? પરિમિતિ. ચાલો હવે ડી જોઈએ. અહીંયા શું આપેલી છે? આ શેની આકૃતિ આપેલી છે? શેની દેખાય છે? તો કે ત્રિકોણની. તો અહીંયા લખવાનું અહીં ત્રિકોણની આકૃતિ છે. શેની છે? ત્રિકોણની આકૃતિ છે. તો શું લખવાનું? ત્રિકોણની પરિમિતિ બરાબર શું લખવાનું? બધી જ બાજુઓના માપનો સરવાળો. તો પરિમિતિ બરાબર બધી જ બાજુઓના માપનો સરવાળો. ચલો હે, બધી જ બાજુ એટલે કેટલી છે? 30 પ્લસ 30 પ્લસ 40 એટલે 30 30 40 60 60 ને 40 100. આ 100 સેમી. ચાલો હવે આ બધી જ આકૃતિ પરથી એટલે કે તમે જે પરિમિતિ મેળવી એના પરથી તમે શું અનુમાન કરી શકશો? તો અહીંયા લખવાનું છે અનુમાન. ચાલો જો આ જે એ આકૃતિ હતી એની પરિમિતિ 100, બી માં 100, સી માં 100 અને ડી માં પણ 100. એટલે આપણે કહી શકીએ કે અહીં આપેલી બધી જ આકૃતિની પરિમિતિ સરખી છે. કેટલી? અહીંયા લખવાનું અહીં આપેલ બધી જ આકૃતિની પરિમિતિ સરખી એટલે કે 100 સેમી છે. કેટલી છે? 100 સેમી છે. સરખી છે અને 100 સેમી છે. ચલો રે, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. ચાલો હવે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. ચાલો દાખલા નંબર 17 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 17? કે અવનીત 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે જેની દરેક બાજુની લંબાઈ 1/2 મીટર છે. તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે છે. હવે શું કીધું? જે આ ચોરસ ટુકડો છે એની દરેકની બાજુની લંબાઈ કેટલી છે? 1/2. એટલે કેટલી છે? 1/2. એટલે જો આની 1/2, આની 1/2 અને આની 1/2. એ જ રીતના આની 1/2, આની 1/2, આની પણ 1/2. એ જ રીતના બધાની 1/2. ચાલો હવે જો
અહીંયા શું પ્રશ્ન આપેલો છે કે આકૃતિ 1 માં ગોઠવણીની પરિમિતિ શોધો. ચાલો શું કીધું છે? જે આકૃતિ 1 છે એની પરિમિતિ આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે કોઈ પણ બાજુની પરિમિતિ મેળવવી અથવા કોઈ પણ જે ચોરસ આપેલો હોય, પંચકોણ આપેલો હોય, લંબચોરસ આપેલો અથવા કોઈ પણ આકાર આપેલો છે એની આપણે પરિમિતિ મેળવવી હોય તો આપણે સૌપ્રથમ શું કરવું પડે? એની જે બાજુ છે એની લંબાઈ આપણે મેળવવી પડે. એટલે અહીંયા જે આપણને આકૃતિ આપેલી છે અથવા ચોરસ જે આપેલો છે એની આપણે એક બાજુની લંબાઈ મેળવવી પડશે. શું કરવું પડશે? એક બાજુની લંબાઈ મેળવવી પડશે. ચાલો સૌપ્રથમ આપણે એક બાજુની લંબાઈ મેળવી લઈએ. શું મેળવી લઈએ? લંબાઈ. એટલે કે આ એ છે એ માટે જોઈએ કે ચોરસની એક બાજુની લંબાઈ એક બાજુની લંબાઈ મેળવવી હોય તો શું થશે? એક બાજુની તો 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 શું થશે? આ બધા 1/2 છે એનો સરવાળો, ત્યારે જ આપણે આખી જે બાજુ છે એનો સરવાળો મળશે. ચાલો બધાના છેદ સરખા છે તો છેદ સમાન લઈ લો, ઉપર બધાનો સરવાળો. એક કેટલી વાર છે? 3 વાર, તો 3/2. આ શું થઈ ગયું? બાજુની લંબાઈ મળી ગઈ. કેટલી છે? મીટર. હવે શું થઈ ગયું? આ આપણને મળી ગયું ચોરસની એક બાજુની લંબાઈ મળી. હવે તો પરિમિતિ મેળવવું હોય તો કઈ રીતના? તો આપણને બધાને ખ્યાલ છે. તેથી ચોરસની પરિમિતિ બરાબર શું થાય? 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. ચાલો 4 ગુણ્યા તો કે 4 ગુણ્યા બાજુની લંબાઈ કેટલી છે? 3/2. છેદ ઉડાડો, 2 2 4 તો 3 દુ 6 તો 6 મીટર મળી ગઈ. આપણને આ જે ચોરસ છે એની પરિમિતિ કેટલી મળી ગઈ? આ જે ચોરસ આપણને આપેલો છે એની પરિમિતિ કેટલી મળી ગઈ? 6 મીટર. ચાલો હવે તમને એમ થાય આ રીતે નથી ખબર પડી, ન આવડે તો કઈ રીતના કરો? તો કે આ બધી જે બાજુ છે આ 1/2 1/2 અહીંયા પણ 1/2 અહીંયા પણ 1/2 આ બધી જ બાજુ 1/2 છે. જ્યાં તમને 9 ચોરસ આપેલા છે એની દરેક બાજુ છે એ 1/2 માપની છે. તો બધાનો સરવાળો કરી નાખો તો પણ ચાલે. ચાલો એ જ રીતના હવે શું આપણને આ 1 ની મળી ગઈ. હવે આ જે અવનીતે કરી તે શું કર્યું હતું? અવનીતે. એ જ રીતના બી સારીને આ જે 1 ની ગોઠવણી ગમતી નથી, એના આ જે 1 છે એની ગોઠવણી નથી ગમતી, તે તેની પાસે ટાઇલ્સ ને ચોકડી આકારે એટલે કે 2 માં ગોઠવાવે છે. તેણે કરેલી ગોઠવણીની પરિમિતિ શોધો. હવે આની પરિમિતિ મેળવવાની કઈ રીતના મેળવવાની? આની દરેક બાજુનું માપ કેટલું છે? તો કે 1/2. અહીંયા પણ 1/2, 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 અહીંયા પણ 1/2. એ રીતના. ચાલો એ જ રીતના અહીંયા પણ 1/2, 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 1/2, 1/2, 1/2. ચાલો હવે છે શું કરવાનું છે? જો હવે જે આ બાજુ માપ છે ને 1/2, હવે જે આ બે બાજુ છે આ બે બાજુ 1/2. અહીંયા હું લખું 1/2 1/2 એ રીતના. ચાલો તો અહીંયા લખી નાખીએ આપણે સૌપ્રથમ પેલા બી માટે સારીની કરેલ ગોઠવણીની પરિમિતિ. શું મેળવવાનું છે? એની પરિમિતિ. ચાલો બરાબર કઈ રીતના કરીશું? બરાબર અહીંયાથી શરૂઆત કરીએ. અહીંયાથી 1/2 પ્લસ આ 1/2 અને આ 1/2. 1/2 પ્લસ 1/2 પ્લસ ચાલો આ બંને આવી ગયું છે. આ 1/2 આવી ગયું, આ 1/2 અને આ 1/2 એટલે કે આ બે આવી ગયું. હવે આ 1 ને આ 2 એ બે લઈ લો. 1/2 પ્લસ 1/2 પ્લસ હવે આ 1/2 પ્લસ હવે આ બંને 1/2 ને 1/2.
એકના છેદમાં 2. ચાલો હવે આ બે આવી ગયા. હવે આ બે એકના છેદમાં 2 પ્લસ, ચાલો હવે અહીંયા પહોંચ્યા એટલે આ એકના છેદમાં 2 પ્લસ, હવે આ એકના છેદમાં 2 અને આ એકના છેદમાં 2 બે વાર લખી નાખીએ. એકના છેદમાં 2 પ્લસ એકના છેદમાં 2 પ્લસ, ચાલો આ એકના છેદમાં 2 એકના છેદમાં 2 પ્લસ એકના છેદમાં 2. ચાલો અહીંયા એકના છેદમાં 2 પ્લસ આ 1 અને 2 1 અને 2 પ્લસ, હવે આ 1 અને 2 આ 1 અને 2 આ 1 ના છેદમાં 2 પ્લસ 1 ના છેદમાં 2. ચાલો રેડી. હવે થઈ ગયા અહીંયા સુધી. ગણવા ગણી જો. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આ 20 વાર લખ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ચાલો રેડી. 20. હવે જો બે જોડી બનાવી દો. આ એકના છેદમાં 2 અને આ એકના છેદમાં 2. એકના છેદમાં 2 એટલે અડધું થાય. શું થાય? અડધું. અને આ એકના છેદમાં 2 એટલે બીજું અડધું એટલે 1 થઈ ગયું. એ જ રીતના આ એકના છેદમાં 2 અને આ એકના છેદમાં 2 1 થઈ ગયું. એ જ રીતના આ એક આ એક આ એક આ એક આ અને આ એક આ એક આ એક અને આ એક. ચલો રેડી. એને આપણે લખી નાખીએ સરવાળા સ્વરૂપ. 1 1 1 પ્લસ કેટલી વાર થશે? આ 1 વાર, 2 વાર, આ 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર, 7 વાર, 8 વાર, 9 અને 10 વાર. 1 2 3 4 5 6 7 8 9 10. ચાલો રેડી. એટલે 10 નો સરવાળો કરશો તો કેટલા થશે? 10 મીટર થશે. કેટલું થશે? 10 મીટર. આપણો જવાબ. જો તમને આ એકના છેદમાં 2 ન ખબર પડી હોય તો કઈ રીતના જો. આ એકના છેદમાં 2 પ્લસ એકના છેદમાં 2 બંનેનો આધાર સરખો છે એટલે સોરી છેદ સરખા છે તો છેદમાં કેટલા લઈ લેવાના? 2. ઉપર 1 પ્લસ 1 એટલે કેટલા થાય? 2. 2 ના છેદમાં 2 2 એકા 2 એટલે 1 આવશે. તો આ રીતના 1 ના છેદમાં 2 આ બેની જોડી કરશું એટલે એનો જવાબ કેટલો આવશે? 1. એટલે આ 1. ચાલો હવે સી. કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે? તો જો આ એની વધારે છે કે 2 ની? તો જો કોની પરિમિતિ વધારે છે? તો કે 2 ની એટલે કે સારીની. આ અવનિતની છે તો આપણે કહી શકીએ અહીંયા સી સારીની પરિમિતિ અવનિતની પરિમિતિ કરતા વધારે છે. સારીની એટલે કઈ? આ બે નંબરની રહી અને અવનિતની કઈ? આ 1 નંબરની. આ 1 નંબરની પરિમિતિ છે. સારીની આ 2 નંબરની અને અવનિતની આ 1 નંબરની. ચાલો આટલો પહેલા લખી નાખો. હજી ત્રીજો એક છેલ્લો ડી પ્રશ્ન છે એ આપણે પછી લખી નાખીએ. ચાલો હવે ડી જોઈએ. આપણે એ બી અને સી જોઈ ગયા છે. હવે ડી જોઈએ છે કે શું કે છે? અવનિત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ ગોઠવણી શક્ય છે. એમ કીધું છે કે અવનિત એવું વિચારે છે કે આ બંનેમાં આપણે જેટલી મળી એના કરતા હજી વધુ મળે એવી શક્ય છે. એટલે અવનિતે જે મળાવી એ કેટલી મળી? તો કે 6 મીટર આપણને એની અવનિત છે એની પરિમિતિ મળે. તો હવે એ વિચારે છે કે બીજી શક્ય છે. તમે એનો કોઈ રસ્તો શોધી શકો. ટાઇલ્સની બાજુઓ પરસ્પર પૂરેપૂરી મળવી જોઈએ. એટલે કે ટાઇલ્સને તોડી શકાય છે નહીં એટલે ટાઇલ્સને તોડવાની છે. હવે જો એને આપણે બીજી રીતે પણ મેળવી શકીએ કે સીધી ગોઠવીને. શું કરવાનું? જે 9 ટાઇલ્સ છે એને આપણે સીધી ગોઠવીને પણ એ રીતના મેળવી શકીએ. જો આ રીતના ટાઇલ્સને ગોઠવી દેવાની છે. ચાલો તો કે આ એક ટુકડો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આ નવમો અને ચાલો 9 જ ટુકડા છે. કેટલી છે? 9
ચોરસ ટાઇલ છે અને દરેકનું માપ કેટલું છે તો કે દરેકનું માપ 1/2 1/2 1/2 અને અહીંયા આનું માપ કેટલું 1/2. હવે જો આ એક પ્રકારનો લંબચોરસ બની ગયો. શું બની ગયો? લંબચોરસ. આવા બધાયનો સરવાળો કરવો હોય તો છેદ તો સરખા થઈ ગયા. છેદ કેવા છે? બધાયના સરખા. એટલે આનું સાદુરૂપ તમે આપો એટલે કેટલું મળશે? અહીંયા સુધીનું માપ તો કે 9/2 મીટર અને આ પહોળાઈ મળી ગઈ. આ શું મળી ગઈ? લંબાઈ. કેમ? 1/2 9/2 કારણ કે જો આ બધાનો તમે સરવાળો કરશો છેદ સરખા છે એટલે 1 2 3 4 5 6 7 8 ને 9 ઉપર 9 થઈ જશે. છેદમાં કેટલા થઈ જશે? 2. એટલે એની લંબાઈ કેટલી મળી જશે? 9/2 મીટર. પહોળાઈ 1/2 મીટર. ચાલો હવે આપણે લખી નાખીએ. તેથી લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ચાલો 2 એમને લંબાઈ કેટલી છે તો કે 9/2 પ્લસ પહોળાઈ કેટલી છે? 1/2. ચાલો અહીંયા પણ બંનેના છેદ સરખા થઈ ગયા. 2 છેદમાં લઈ લઈએ. ઉપર સરવાળો 9 ને 1 કેટલા થઈ જશે? 10. તો ગુણ્યા 10/2 લખી શકાય. 2 2 ઉડી જશે તો કેટલા વધશે? 10. તો આપણે કહી શકીએ કે 10 મીટર. આ 10 મીટર છે એ આપણો જવાબ થઈ ગયો. એટલે પરિમિતિ છે આ જે આ અવનીતે છે બીજી વિચાર કર્યો, આ બીજી રીતે ગોઠવણી કરી એની પરિમિતિ કેટલી મળી ગઈ? 10 મીટર. ચાલો તો હવે અહીંયા આપણું આ સ્વાધ્યાય 10.1 પૂરું થાય છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને આ વિડીયોને તમારા મિત્રને શેર કરી દેવાનો છે. અને તમે જો ન જાણતા હોય તો આપણી ચેનલ પર આગલા વિડીયો એટલે કે આગલા ચેપ્ટરના તમામ પ્રકારના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યા છે. જો તમને ન જડે તો પ્લેલિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.